એક તો સાબરકાંઠામાં હિંમતનગર ઈડર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। હાઈવે પર આવેલા જે રાજપુર ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત છે તે થયું હતું। પૂર ઝડપે જતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી। ઘટના સ્થળે 2 લોકોના મોતના સમાચાર આવ્યા છે। એક મહિલા અને રિક્ષા ચાલકનું મોત થયું છે। અન્ય 3 લોકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો इस प्रकार अकस्मातनी आ घटना सामे आवी जेमां 2 लोकोना मौत थया छे। साबरकांठामां हिम्मतनगर ईडर हाईवे पर अकस्मात सर्जायो जेमां अन्य 3 लोकोने पण ईजा पहोंची छे। संवाददाता संदीप फोन लाइन पर जोड़ाया छे। संदीप, साबरकांठामां हिम्मतनगर ईडर हाईवे पर अकस्मात थयो, शुं विगत? साबरकांठा जिल्लामां हिम्मतनगर ईडर जे हाईवे छे पूर पाटिया पासे अकस्मात सर्जायो छे, जेमां एसटी बसे रिक्शा चालकने सामेથી टक्कर मारता रिक्शा चालकમાં 5 જેટલા સવાર હતા, તેમાં 2 લોકોને ઘટનાસ્થળે મોત થયા છે। 3 ગંભીર રીતે ઘાયલ થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જે રિક્ષામાં જે લોકો મોત થયા હતા તે લોકોને બહાર કાઢ્યા હતા અને ઘાયલો હતા તેને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમજ हिम्मतनगर ग्राम्य पुलिस ने पण जाण करवामां आवी छे। ग्राम्य पुलिस स्थळ पर पहोंची छे। जे अकस्मात सर्जायो छे, अकस्मातमां जे एसटी चालक छे तेने पण पुलिस तेने विरुद्ध कार्यवाही हाथ धरी छे અને હાલ જે પ્રમાણે અકસ્માત થયો છે તેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે। તેમાં હજી પણ જે અકસ્માતમાં જે ઘાયલ થયા છે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને જો જરૂર પડે તો એને આગળ અમદાવાદ પણ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવશે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।